ભરૂચ નગરપાલિકાએ નરસિંહપુરાના રહીશોને ગંદકીમાં સબડાવવાની સોપારી લીધી છે। નરસિંહપુરાના રહીશોનો સવાલ। અસહ્ય દુર્ગંધ અને ગંદકીથી ત્રાસિત નરસિંહપુરાના સ્થાનિક રહીશોએ નરસિંહપુરા વિસ્તારમાં ભરૂચ નગરપાલિકાએ નરસિંહપુરાના રહીશોને ગંદકીમાં સબડાવવાની સોપારી લીધી છે તેવા વેધક સવાલ કરતા પોસ્ટર લગાવી આંખ મીચમણા કરતી નગરપાલિકાની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો હતો। ભરૂચ સ્ટેશન પાસે નરસિંહપુરા નજીક અસંખ્ય ચિકન મટનની દુકાનો તેમજ હોટલ આવેલ છે જેનો દુર્ગંધ મારતો નીકળતો વેસ્ટ નરસિંહપુરા પાસે નાખવામાં આવે છે જેનાથી રોગચાળો પણ ફેલાય તેવી સંભાવના નરસિંહપુરાના રહીશોએ વ્યક્ત કરી હતી। આ અસહ્ય દુર્ગંધ મારતી ગંદકીની સફાઈ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા સફાઈ ન થતી હોય આખરે સ્થાનિક રહીશોએ પોસ્ટર લગાવી આક્રોશ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। નરસિંહપુરાને ખાટકીવાડ નહીં બનવા દઈએ। નગરપાલિકાના ચીફ ઓફિસર અને ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર ખાટકીઓના મિત્ર છે જેવા સવાલો સહિત સૂત્રો લખેલ બેનર લગાવી નરસિંહપુરાના રહીશોએ વિરોધ દર્શાવ્યો હતો અને ગંદકી દૂર કરી વહેલી તકે સફાઈ થાય તેવી માંગ કરી હતી। મારું નામ સરોજબેન છે। મેં નરસિંહપુરામાં રહું છું। અમારે આ બધો ગંદકી બહુ ફેલાય છે। હોટલવાળા બહુ ગંદકી કરે છે। બહાર છોકરા રમવાની બહુ મુશ્કેલ પડી જાય છે અને કૂતરા બિલાડા બધો રૂમ લાવે છે ફળિયામાં કાગડા બધું લાવે છે ગંદકી કરે બધું। શું માંગ છે બેન તમારી આ વિસ્તારોની જે ગંદકી છે એને લઈને શું માંગ છે તમારી? આ બસ સાફ સફાઈ બંધ થઈ જવું જોઈએ। આ બધું ગંદકી બધું બંધ થઈ જવું જોઈએ। હા ચાલો બેન છે ને નરસિંહપુરામાં રહીએ છીએ। અહીંયા પેલી હોટલોવાળા જે મરઘી મટનનું બધું ચાલે છે ને હોટલો તે બધી ગંદકી અહીંયા નાખી જાય છે તો છોકરાઓને રમવાનું પણ મુશ્કેલી પડી જાય છે ને બીજું કે કાગડા અને બિલાડા કૂતરા બધું જ ખેંચી લાવે છે। એ ગંદકી અમારે સહન કરવી પડે છે એટલે આ જલ્દી તક આ બધું બંધ થવું જોઈએ। અમે નરસિંહપુરામાં રહીએ છીએ। અહીંયા હોટલવાની ગંદકી અહીંયા મરઘાના પીછા ને બધું નાખીને જાય છે અહીંયા અને અમારા આંગણા સુધી બધું કૂતરા અને બલાડા બધું અહીંયા આવે છે। હવે અહીંયા એક પાછી ખાટકીની દુકાન શરૂ કરવા માગે છે લોકો। હવે એ બધું થશે તો અમે લોકો ક્યાં જઈશું? એટલે એને ગંદકી બધી વેઠવાની અમારે આવે એટલે અમે સખત વિરોધ કરીએ છીએ આ બાબતમાં। એટલે આની નગરપાલિકાવાળા અને તાકીદે પગલાં ભરે આનું।